માણસો તો સંમેલન કરતા એ તો ખબર છે, પણ હવે સંપોલઈએ સંમેલન ચાલુ કર્યા, મોટા મોટા આંદોલન કરે. એક મંદિરને નીચે પગથિયે બધા ભેગા થયા અને મહાસંમેલન ગોઠવું. વાવ. એ કે નથી માણસોને આપણે કાંટા વાગવા દેતા, કે નથી કોઈને કિસડમાં પગ પડવા દેતા, અને છતાંય પગમાં આપણને ધારણ કરે, કાંટામાં બધી આપણે પગ મૂકી, અને આપણું કાંઈ માન સન્માન નહીં. મંદિરે આવે એટલે આ બધા ફગાવીને અહીંયા વયા જાય જેમ ફાવે એમ. આવું તો કાંઈ હાલે જ નહીં. એ કે મારી પાસે પૂંજારીને બોલાવે, હે પૂંજારી અહીંયા આવો. એ કે અમારું કેમ આવું અપમાન થાય છે? એ કે અને આ ભરસેટ જેવું હું કેમ રાખો છો? એ કે અમારથી હું ભગવાન અભડાય છે મારી પા તે હમણાં એ પગથિયા ઉતારે? પૂંજારી કે ભાઈ છે હું એ વાત કરો ને. સંપલ કે અમને જે આવે એ બધા બહાર ઈ કે ઉતારીને મારી પા ગપ 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 મંદિરમાં સડી જાય. અમારે કોઈ ભગવાનના દર્શન થતા નથી. પૂંજારીને કે નક્કી એવું ન રાખતા હોય કે બધા એ દર્શન કરવા જ આવે. કોક તો સંપલ કે અમારી હાટું અહીંયા આવે છે, અમને લેવાય કે. પૂંજારી કે ભાઈ આમાં મારું કાંઈ ન હાલે. એ કે અમુક અમુક કે તમે મારી પાસે સાંભળાના સવો ને તો ભગવાનને પસંદ નથી, આ ભરસેટ લાગે. ત્યાં તો ભાઈ એક સંપલ હતું સાંભળાનું, હું શું ઉલ્યું. એ કે એની સાંભળામાંથી સવી ને અમારામાંથી ને ત્યાં એક નગારું પડેલું છે, એ સાંભળાનું છે, એનાથી ના આ ભરસેટ લાગતી ભગવાનને. પૂંજારી મૂંઝાણો. મારી પાસે ભગવાનને કે ઓલા સંપલે આંદોલન કર્યું છે અને બહાર એ કે જેમ ફાવે એમ બોલે છે. ભગવાન કે એને કહી દો ને આરતી થાય ત્યાં સુધી બેહે. બહાર આવીને કીધું આરતી થઈ જાય ને પછી ભગવાન આનો નિર્ણય કરશે, બહાર આવશે. સંપલ કે આવશે ને? કે હા. તો વાંધો નહીં. પાછા પોતપોતાની રીતે બધા ગોઠવાઈ ગયા. સંપલ હતા નહીં અને આરતી ચાલુ થઈ. નગારું પાસે પડ્યું હતું ને, ધબ 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 એક ધારું ચાલુ થઈ ગયું. સંપલ આમ નામ જોવે અને ભાઈ નગારા ઉપર જે દાંડિયું પડતી હતી, સંપલ મળ્યા વિચાર કરવા કે એમની ચામડાના સવી અહીંયા નીચે સવી એ જે પાહે છે કેટલો માર ખાય બિચારું. એ કે સંપલે નિર્ણય તો કરી લીધો કે આપણે બરોબર છે, પણ જાવું ક્યાં? આરતી પૂરી થઈ અને ભગવાન આવ્યા ભાઈ બાય. સંપલે કે અય અય શું છે આ બધું? એ કે પ્રભુ એમ કહેતા હતા કે અમને કાંઈ માન સન્માન મળતું નથી, પગથિયા નીચે બધા ફગાવીને વયા જાય છે, તમારા સુધી અમારા દર્શન થતા નહોતા, એટલે અમારા દર્શન કરવા માટે એમે આ પૂંજારીને કીધું કે ભાઈ અમારું અપમાન કેમ કરો છો, અમને નથી મંદિરમાં સડવા દેતા. એમે કેટલું માણસોનું ધ્યાન રાખી, અમારે તમારી પાસે નજદીક રહેવું છે. ભગવાને કીધું એ કે ઓલું નગારું જોયું? હા. એ કે ઈ કાયમ આમ દબ 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 થાય છે, જોયું ને? કે મારી પાસે કોઈ માર ખાઈ એકતા હોય ને, કાયમની એમને ચાલુ રહે. માર ખાઈ એકતા હોય એ તમ તાર મારી નજદીક હુઈ આવો, અને જે માર ખાતા હશે ને એ મારી નજીક નહીં મારા દિલમાં હશે. ભગવાન કે અને હવે તમારે આવવું હોય તો અહીં પા હુઈ આવો. સંપલ કે ના ના અહીંના દર્શન થઈ ગયા હો, અહીંના પગે લાગીને એમ કે એક પછી એક બાટાના ઊંશેડીના સેન્ડલ ને જોડા બંબુ બધું ભાગી ગયું. એટલે એમ ભગવાન પાસે રહેવું હોય ને તો કાયમ માર ખાવા પડે, અને કાયમ જગવું પડે, અને કાયમ બળવું પડે. કાયાનું કરવું કોળિયું, હૈયાનું પૂરી દઉં દીવે, ત્યારે એ માં ભગવતી અને ભગવાન આપણને મળે છે. જય માતાજી.